નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌ કોઈ મિત્રોનું આપની સૌની સહિયારી ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ યુટ્યુબ ચેનલ પર। દોસ્તો, વિડીયોમાં આજે વાત કરીશું આપણે ટ્રાન્સપોર્ટેશન વિભાગની। ગુજરાતની અંદર ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં ગુજરાત એસટી વિભાગની અંદર ડ્રાઈવર અને કંડક્ટરની આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આ બંને વિવિધ પદો પર કેટલી વેકેન્સીઓ રહેશે, શું લાભ કોને થવાનો છે, કયા મિત્રો અરજી કરી શકશે, અથવા તો આ ભરતી બાબત સંપૂર્ણ જાણકારી શું છે તેની તરફ એક નજર કરી લઈશું। વિડીયોમાં આગળ વાત કરતાં પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લો, જેથી કરી આવનાર અવનવી ઇન્ફોર્મેશન તમને મળતી રહે। જ્યાં દોસ્તો દીપક રજની સાહેબ કે જે સિનિયર જર્નલિસ્ટ છે તેમના તરફથી સરસ મજાની ટ્વીટ આવી છે, તેના તરફ આપણે એક નજર કરતા જઈશું। આ ટ્વીટ પ્રમાણે એસટીમાં ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ક્લર્ક, મિકેનિક વિવિધ કક્ષાની કુલ 8022 જગ્યાઓ ઉપર ભરતી થનાર છે। આ જગ્યા 2 તબક્કામાં ભરાશે। સૌને ખ્યાલ જ છે એસટીમાં ભરતીની કાર્યવાહીને વેગવંતી બનાવાઈ છે। ડ્રાઈવરની 3084 જગ્યાઓ છે અને તેની માટે પસંદ થયેલ 9252 ઉમેદવારોને ટૂંક સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં પણ આવશે। કંડક્ટરની 2320 જગ્યા માટે સુધારા જાહેરાત પણ અપાઈ છે અને પરીક્ષા માટે પાત્ર થતા ઉમેદવારોની મેરિટ યાદી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે। ક્લર્કની વાત કરીએ તો 630 જગ્યાએ અને મિકેનિકલની 1634 જગ્યા માટે પણ જાહેરાત પ્રસિદ્ધ કરાશે। તો 27 ઓગસ્ટ એટલે કે આજે લગભગ 1:15 વાગે આવેલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ, જેને પણ આ માહિતી ગમી હોય વિડીયો લાઇક કરે, બીજા સુધી માહિતી શેર કરવાનું ભૂલે નહીં। ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।